તો આખરે જમ્મુ કાશ્મીરમાં એક જ ઉઠી રહ્યો છે સૂર કે બદલો તો લેવો જ જોઈતો હતો અને આ બદલો લેવાયો છે ઓપરેશન સિંદૂર રૂપે અને આખરે જમ્મુ કાશ્મીરના લોકો પણ આ કાર્યવાહીનું કરી રહ્યા છે સમર્થન। આખરે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો ત્યારબાદ જમ્મુ કાશ્મીરની પ્રજામાં પણ રોષ હતો। એ રોષ આતંકવાદ વિરુદ્ધ હતો, એ રોષ પાકિસ્તાન વિરુદ્ધ હતો, પરંતુ હવે ઓપરેશન સિંદૂરની જવાબી કાર્યવાહી બાદ આ તમામ લોકોમાં જોશ છે દેશભક્તિનો, જવાબી કાર્યવાહી કરવાનો અને બંને દેશો સાથે હાલ તો આ આખી જે ઘટનાને લઈને તણાવ છે તેમાં અમેરિકાએ પણ આપી છે સલાહ હવે કે આખરે તણાવ વધારવામાં ન આવે, પરંતુ ઓપરેશન સિંદૂર એ ભારતનો જડબાતોડ જવાબ છે આતંકવાદ વિરુદ્ધ। કારણ કે આખી કાર્યવાહીની અંદર એ સ્પષ્ટપણે ધ્યાન રખાયું છે કે આતંકવાદી ગતિવિધિઓ ચલાવતા કેમ્પોને ટાર્ગેટ કરવામાં આવે, ભારતના દુશ્મનો કે જે આતંકવાદી ગ્રુપ ચલાવી રહ્યા છે તેને જ ટાર્ગેટ કરવામાં આવે અને ભારતે આવા 9 ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા છે। 100થી વધુ આતંકીઓનો કર્યો છે ખાત્મો, જેમાં જૈશ એ મોહમ્મદના 4 ઠેકાણા ધ્વસ્ત થઈ ચૂક્યા છે, લશ્કરે તૈયબાના 3 ઠેકાણા પણ નેસ્ત નાબૂદ કરી દેવાયા છે। આ ઉપરાંત હિઝબુલ મુજાહિદીનના 2 ઠેકાણાઓ પણ ધરાશાયી કરી દેવાયા છે। ઓપરેશન સિંદૂરની આ મહત્વપૂર્ણ ગતિવિધિઓ કે જેમાં ભારતીય સેનાની કાર્યવાહીમાં 100 આતંકી ઠાર થયા છે અને ભારતે રાત્રે 1 વાગે જે એર સ્ટ્રાઇક કરી તેમાં 1971 બાદ પહેલી વાર ભારતે પાકિસ્તાન પર આ રીતે મિસાઇલ હુમલો કરીને આપ્યો છે જડબાતોડ જવાબ, જ્યાં પાકિસ્તાનના આતંકના અડ્ડાઓ ધ્વસ્ત કરી દેવાયા, જેમાં જૈશ એ મોહમ્મદના 4 ઠેકાણાને નેસ્ત નાબૂદ કરી દેવાયા છે। આ ઉપરાંત લશ્કરે તૈયબા જે 3 ઠેકાણાઓ પરથી આતંકી ગતિવિધિ કરતું હતું તેને પણ ધ્વસ્ત કરાયા છે। હિઝબુલ મુજાહિદીનના 2 ઠેકાણા પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે અને ભારતીય સેનાની આ કાર્યવાહીમાં 100 આતંકીઓ ઠાર થઈ ચૂક્યા છે। જ્યાં ભારતે જે કાર્યવાહી કરી 100 આતંકીઓ થયા ઠાર।